अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમે જુઓ કે રામ ભગવાન જ્યારે પણ પ્રત્યક્ષ જીવતા હતા, એમને ક્યારે 5 વ્યક્તિઓ આગળ પ્રવચન નથી કર્યું. Along with the 5 people, never in his whole life. Even the Lord Krishna never do the pravachan among the 5 people in his whole life. ક્યારે કર્યું નથી. हमारा जैन आचार्य સાથે અમારે વાત થઈ ને મેં કહ્યું તું મારા સત્સંગમાં એમને સાંભળ્યું હશે કે રામકૃષ્ણ મહાવીરે શિષ્યો કર્યા હતા. એટલે ભાઈએ મને આચાર્ય મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન મહાવીરના તો અમે બધા શિષ્યો છે, તો તમે રામકૃષ્ણ માટે કીધું એ બરાબર છે, મહાવીરને શિષ્યો નતા કેમ કીધું? એમ પૂછવાનો તો અધિકાર છે. અમે જ્યારે બોલ્યા I am responsible for every thought, every speech, every sentence I am responsible to explain. એટલે મને એને પ્રશ્ન પૂછ્યો કે રામકૃષ્ણ મહાવીરને તો શિષ્ય નતા, એવું તમે કહો છો, પણ મહાવીરને તો શિષ્ય હતા. અમે તો શિષ્યોની પરંપરામાં છીએ. યસ કે નો? ત્યાર પછી મેં કીધું છું महावीर ने शिष्य होय तो मोक्षे जई सके. इज रिस्पोन्सिबल फॉर फॉलोअर्स. यस और नो? હું ગુરુ હોઉં અને હું શિષ્ય બનાવું તો આઈ એમ રિસ્પોન્સિબલ, તો પછી મોક્ષે ના જઈ શકું. મેં સ્ટેપ બાય સ્ટેપ આન્સર આપ્યો. સાંભળજો બરાબર, જિંદગીમાં તમને કામ લાગશે કોઈને જવાબ આપવા માટે. ભગવાન મહાવીરને શિષ્ય નતા. ભગવાન મહાવીરને ખાલી ગણધરો હોય અને ગણધર શિષ્ય ના કહેવાય. મહાવીરનો પણ લાસ્ટ બર્થ ને ગણધરનો પણ લાસ્ટ બર્થ હોય. બંનેને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય અને બંને સેમ બર્થમાં મોક્ષે જવાના. સમજાય છે મારી વાત? સમજાય છે? गणधर का मतलब होता है the mature disciple. Mature means the last birth. Disciple is also last birth and guru is also last birth, but mature is to be called a Gandhar. Mature मतलब last birth. They have a ultimate knowledge with birth, but still they follow the Tirthankar as a respect. As a respect. એટલે અને ત્યાર પછી ગણધર એ ચતુર્થી સંઘની સ્થાપના કરે. સાધુ સાધ્વી શ્રાવક અને સાધુ આચાર્યો માર્ગ ચલાવે, ગણધરો માર્ગ ન ચલાવે, ગાઈડ કરે. ભગવાન દેશના આપે પછી મૌન હોય, પણ ગણધરો ગમે ત્યારે જવાબ આપે. ગણધરોને દેશના શબ્દ લાગુ પડે અને કેવડી ભગવંતોને બોલવાનું નહીં. જ્ઞાન તો ખરું પણ બોલવાનું. અને ગણધરો બોલી શકે અને તીર્થંકર દેશના સિવાય બોલે. એટલે માર્ગ કોણ ચલાવે? ગણધરો. પણ ગણધરો પણ શિષ્ય ના બનાવે. ગણધરો ચતુર્થી સંઘની સ્થાપના કરે. They are not followers or disciples of ગણધર, પણ એ ફોલો કરે મહાવીર. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી અને શ્રાવિકા આ બધા ફોલો કોણે કરે? મહાવીર. પણ મહાવીર ગુરુ નહીં,
એ ભલે મહાવીરને ભગવાન માને કે ગુરુ માને, પણ ભગવાન મહાવીરને શિષ્ય માનતા નથી. ભગવાન મહાવીર તો એટલું જ કહે કે તમે જે પ્રશ્ન પૂછો છો એનો જવાબ આપું છું, તમારે ફોલો કરવો ના કરવો તમારી મરજી છે. હું કઈ તમારો ગુરુ સમજાય છે? ગુરુ રિસ્પોન્સિબલ હોય, ખ્યાલ આવે? જ્ઞાની રિસ્પોન્સિબલ ના હોય, જ્ઞાની ગાઈડ હોય, બોલતા નથી. તમે કોઈ પણ ગાઈડને પ્રશ્ન પૂછો કે મારે અહીંયા જવું છે તો કે ધીસ ઇઝ ધ મેપ, નાઉ યુ હેવ ટુ ફોલો. પણ ના કરો તો ગાઈડને લેવા દેવા. That's it. ગુરુને ઊંચા નીચી થાય, ગાઈડને ભગવાન મહાવીર ગાઈડ, ગુરુ ના. અને આવી રીતે એમણે દેશના આપી સમય સમય એ દેશના પર ઇન્દ્ર મહારાજા સમોવર્ષણની રચના કરે અને ભગવાનને વિનંતી કરે, ત્યારે ભગવાન દેશના આપે. ભગવાન એવું ના કે આજે સત્સંગનું આયોજન કરો, બોલતા નથી.